ભ્રષ્ટાચાર સામે દાદાનું બુલડોઝર। આ દ્રશ્ય આપ જોઈ શકો છો। ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણે દાદા કહીએ છીએ, વિધાનસભા છે અને પાછળ આપણે જોતા હતા એ પ્રકારે બુલડોઝરનું દ્રશ્ય હતું। પરંતુ આ મુદ્દો આજે કેમ આવ્યો, તો એની પાછળનો સૌથી મોટું કારણ એ છે કે આજે એસીબીએ આંકડા જાહેર કર્યા અને એ પ્રકારે ક્લાસ 1ના 4 અધિકારી સહિત 51 અધિકારીઓ વિરુદ્ધ એસીબીએ તેમની મિલકતની તપાસ શરૂ કરી છે। ડીએ કેસ હેઠળ વર્ગ 1ના 4, વર્ગ 2ના 12, વર્ગ 3ના 19 અધિકારી કર્મચારીઓ સામે તપાસ શરૂ થઈ ચૂકી છે। સૌથી મોટી વાત એ છે કે ભાવનગર ડમી કાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના 16 અધિકારી કર્મચારીઓ સામે પણ અપ્રમાણસરની મિલકતના તપાસના આદેશ અપાયા છે। એનો મતલબ એમ થયો કે ડમી કાંડની અંદર પણ આ અધિકારીઓને કર્મચારીઓ સમાયેલા હતા। ખેર, શરૂઆત સારી છે। કમસે કમ આ તપાસ તો શરૂ થઈ એટલે ભૂપેન્દ્ર પટેલ સરકારને અભિનંદન। પરંતુ મારો સવાલ એ છે, 27 વર્ષથી આ જ પક્ષની સરકાર છે। શું આપણે નથી જાણતા કે કયા અધિકારીનો બંગલો કઈ કોલોનીમાં આવેલો છે, કયા અધિકારીનો દીકરો વિદેશમાં ભણવા ગયેલો છે, કયા અધિકારીની પત્ની જ્વેલરીની દુકાનમાં વારંવાર જોવા મળે છે? આપણે જાણીએ છીએ। આપણે એ પણ જાણીએ છીએ કે આ અધિકારીઓ સગાવાલાના નામે બંગલા બનાવે છે। આપણે એ પણ જાણીએ છીએ કે એક સમય હતો બિલ્ડરના ત્યાં અધિકારીઓ થોડો ઘણો ભાગ કરતા હતા, પણ આજની તારીખમાં એ અધિકારીઓનું રોકાણ હોય છે અને બિલ્ડર વર્કિંગ પાર્ટનર હોય છે। ખેર, જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આશા રાખીએ કે આના મૂળ સુધી સરકાર જાય અને એટલે જ હું આ કાર્યક્રમ કરી રહ્યો છું। મારી સાથે બે મહેમાન જોડાઈ રહ્યા છે, ભારતીય જનતા પક્ષ તરફથી પણ જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ તરફથી પણ જોડાઈ રહ્યા છે। પહેલાં ભારતીય જનતા પક્ષનો જ મત જાણી લઉં। આપને શું લાગે છે, શું માત્ર 51 અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ અને ક્લાસ 1 પૂરતા જ? કેમ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએએસ સામે નહીં? જો કે બે આઈએએસ વિરુદ્ધ એફઆઈઆર ચોક્કસથી થઈ છે, એ માટે અભિનંદન। લાંગા સામે હમણાં જ થઈ અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે પણ થઈ હતી। પરંતુ દીપકભાઈ, તમને નથી લાગતું કે સાચો અંધકાર ત્યારે જ દૂર થશે કે પ્રમાણિકતાનો દીપક ખરેખર પ્રગટશે? રોનકભાઈ, સૌ પ્રથમ તો હું આપનો આભાર માનું છું એટલા માટે કે જે ભારતીય જનતા પાર્ટી જે ઝીરો ટોલરન્સમાં માને છે, જે કરપ્શનની બાબતની અંદર જેમણે પોતાની એક નેમ લીધી છે કે ના, આ દેશની અંદર જો કરપ્શન જો કાઢવું હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવે છે। આની અગાઉ ઘણી વખત ડિબેટો થઈ છે, એની અંદર મેં પોતે પણ કીધું છે કે ભારતીય જનતા પાર્ટી ઝીરો ટોલરન્સમાં માને છે। આ બાબતમાં હું એટલું કહીશ, તમે જે 27 વર્ષવાળી જે બાબત કરી, તે જે દૂષણ જે વર્ષો પહેલાંની જે સરકારે જે ઘુસાડી દીધું હતું જે કરપ્શનનું, એને કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડિજિટલાઇઝેશન ઉપરની જવાની પ્રયત્ન કર્યો છે અને એના પ્રયત્નના ભાગરૂપે ધીમે ધીમે કરીને એવા પગલાઓ ભરી રહી છે કે સદંતર ભવિષ્યની અંદર એ નાબૂદ થઈ શકે એવી રીતનું આપણે કરી શકીએ એમ છે અને એ બધી દિશાની અંદર પગલું ભરવામાં આવ્યું છે। આજે હું ખરેખર આપનો આભાર માનું છું એટલા માટે કે જે ભારતીય જનતા પાર્ટીની ઝીરો ટોલરન્સની પોલિસી જે છે એના ભાગરૂપે જે અધિકારીઓ ઉપર જે દોષ મૂકવામાં આવી છે, જે કરપ્ટેડ જે અધિકારીઓ છે, જે ગુજરાતની પ્રજાનું જે એક ટેક્સના પૈસા છે અથવા તો જે ગુજરાતની પૈસાના જે કરપ્શનના ભાગમાં જે જતા રહે છે, જે એના ભાગરૂપે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે, દાદાની સરકારે આજે જે એન્ટી કરપ્શન બ્યુરોને જે છૂટી દોર આપી દીધી છે કે તમે આ લોકોની અપ્રમાણસર જે મિલકત છે એને તમે માપો, એને તપાસો અને એના પ્રમાણે તમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો। હું એટલું પણ કહીશ રોનકભાઈ કે કન્વિક્શનનો જે રેટ આપણે જો કહીએ તો ગુજરાતની અંદર 75% છે। એટલે કહીશ કે જે પહેલાં જે બાબતો જે બનતી હતી, જે કન્વિક્શન સુધી નહોતું પહોંચતું અથવા તો જે પ્રક્રિયાનો જે ભાગનો જે ફાયદો લેતા હતા અધિકારીઓ કે જે કોઈ કરપ્ટેડ જે ઓફિસર્સ કે જે કંઈ કર્મચારીઓ છે, તો એના ભાગરૂપે એ લોકો જે ફાયદો લેતા હતા એ હવે નહીં થઈ શકે, એ એક સ્પષ્ટ એક દિશા બતાવવામાં આવી છે। એટલે હું જે કહીશ તમને કે જે પડોશના આપણા જે રાજ્યો છે
એના પ્રમાણની અંદર ગુજરાતની અંદર ખરેખર સારી પરિસ્થિતિ છે, પરંતુ હજી પણ 0% જો ટોલરન્સનું કરવું હશે તો દાદાએ જે આ જે રીત અપનાવી છે સતત અપનાવી પડશે અને એ લોકોને કોર્નર કરીને આપણે કન્વિક્શન રેટ ઉપર લાવવા પડશે. જી નરેન્દ્રભાઈ, આપ શું માનો છો? જો અપ્રમાણસર અધિકારીઓની મિલકતની તપાસ સ્પષ્ટ શરૂ, રીતે પહેલાં તો મારે હું ચોક્કસથી પહેલાં તો આપને વાત કહેવા માગું છું કે સરકારને ઝીરો ટોલરન્સ યાદ આવ્યું ને આજે 51 અધિકારીઓની તપાસની વાત કરી તો હું આપને એક બીજી ચોંકાવનારી વાત કરું છું કે એસીબીના એટલે એન્ટી કરપ્શન બ્યુરોના ચોપડા ઉપર હજારો એપ્લિકેશન ગુજરાત રાજ્યના ક્લાસ 1, 2 આઈપીએસ ઓફિસરોની ઘણી બધી ફાઇલો અને અરજીઓ પડી છે. એ બાબત બહાર નથી આવી. વાસ્તવિકતા એ છે કે હમણાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે પહેલાં ભૂતકાળથી ભ્રષ્ટાચાર થતો હતો અને કન્ટિન્યુ થયું. તો મારું એ જ પૂછવું છે કે 1990 પહેલાં એટલે 1995 પહેલાં કોંગ્રેસની સરકાર હતી. આ છેલ્લી 27 વર્ષથી આપની જ સરકાર છે. ભ્રષ્ટાચાર આઝાદી પછીના ઇતિહાસમાં આપણે સૌએ સ્વીકાર કરવો પડશે કે આપની સરકારમાં છે. ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર સૌપ્રથમ રૂપાણી સાહેબની જ વાત કરીએ. રૂપાણી સાહેબે 2018માં સીએમ હતા ત્યારે જ કહ્યું હતું કે મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ અને બીજા નંબરે પોલીસ ખાતું આવે. અને આમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ છે કે ચારો તરફ કોઈ પણ જગ્યાએ તમે સરકારી તંત્રમાં જાઓ, ભ્રષ્ટાચાર એટલે પૈસા આપ્યા વગર કામ થતું નથી. એ વાસ્તવિકતા છે. અને એની વાત હમણાં જ કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પર જો કલેક્ટર એસ.કે. લાંગા જો આક્ષેપ કરતા હોય કે પાંજરાપોળની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય, આનાથી વિશેષ બાબત શું છે? એની તપાસ શું કરી? એમાં આજે એસ.કે. લાંગાની ઉપર તમે તપાસ કરો. એમાં નરેન્દ્રભાઈ આજે ખુલાસો આવ્યો, તપાસ કરો. એમાં વિજયભાઈનો ખુલાસો આવ્યો, કારણ કે જે પત્ર આપ જે કહી રહ્યા છો એમાં એસ.કે. લાંગાની સહી નહોતી, એમનો ખુલાસો આવ્યો. ખાલી આટલો રોકીને તમને સ્પષ્ટતા કરી દઉં. જી નરેન્દ્રભાઈ. નહીં, એનો વાંધો નથી. વાત એ છે કે વાત સમાચાર માધ્યમોમાં કે તમારે ડિફેન્સ કરવું પડે છે, તો આ વાસ્તવિકતાની બાબતમાં પણ તપાસ થવી જોઈએ. હું તમને બીજી વાત મહત્વની કરું કે વડોદરાની બાજુની પાંજરાપોળની જમીનની બાબતમાં પણ હમણાં ગયા 2 વર્ષ પહેલાં વેચાઈ ગઈ, કરોડો રૂપિયાનો વાત થઈ છે, એની પણ તપાસ થવી જોઈએ. વાત એ છે મુદ્દાની કે ભારતીય જનતા પાર્ટીના મોઢે આ શોભતું નથી. ભ્રષ્ટાચાર સામાજિક દૂષણ છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તો ખૂબ મોટું શસ્ત્ર છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર. તમને બીજી મહત્વની કહું, રાજનીતિક નેતાઓની અંદર ભ્રષ્ટાચારમાં તો ખૂબ ફૂલે ફાલ્યું છે. તમે તપાસ કરો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 1995માં સ્કૂટર પર હતા, અત્યારે મર્સિડીઝ પર છે. એમની અપ્રમાણસર મિલકતોની તપાસ કરો તો તમને ખબર પડે કે નેતાઓ કેટલા હદે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તો એક વખત નેતા બન્યા પછી બીજી વખત ટિકિટ કાપવાનું મુખ્ય કારણ કે ભ્રષ્ટાચારના એક મોટા એમના છપડાયેલા હોય, જેના કારણે ફરીથી એમને ચહેરો નથી મૂકી શકતા. નો રિપીટ થિયરી કરવાનું કારણ કે ખતબત્તો ભ્રષ્ટાચાર છે તંત્રમાં, અને આમાં અધિકારીઓનું રાજ અત્યારે ખૂબ દબદબાથી ચાલે છે. અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને સરકારને પૈસા પહોંચાડવા, સરકાર માલામાલ, ચૂંટણીઓમાં અંધાધૂંધ ખર્ચો. તમે જોઈ શકો છો જે પ્રકારના વૈભવી ખર્ચાઓ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી કેટલા થઈ રહ્યા છે. સરકારી તંત્રમાં કોઈ પણ કાર્યક્રમ થાય તો દરેકને ઉઘરાવવાની સત્તા આપી દેવામાં આવે છે. આઈપીએસ ઓફિસર હોય, કલેક્ટર હોય, એમને જ પૈસા ઉઘરાવીને કરવામાં આવે. એટલે મારું એ જ કહેવું છે કે ભ્રષ્ટાચારની બાબતમાં ઝીરો ટોલરન્સ. આજે એબીપી અસ્મિતાને અભિનંદન આપીએ કે તમે આ પ્રકારનું એસીબી દ્વારા નામ જાહેર કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો વેલકમ છે. પરંતુ આ તો એક ખાલી આઈસબર્ગ છે, નાની ઉપરનું ટોટી છે, નીચે તો બહુ મોટા મગરો છે કે જેમની પાસે કરોડો રૂપિયાની મિલકતની તપાસ કરવી જરૂરી છે. અને એમાં ગુજરાત રાજ્યના મોટી કક્ષાના આઈએએસ આઈપીએસ ઓફિસરો પણ સાથે આ બધાની સાથે મળેલા નેતાઓ, એમની પણ તપાસ થવી જોઈએ. તમને ખ્યાલ આવે કે હકીકતમાં ભ્રષ્ટાચાર છે. અને જો ભૂપેન્દ્રભાઈ એવું કહેતા હોય કે ઝીરો ટોલરન્સ સરકાર, તો આ નેતાઓની તપાસ કરો એવી મારી માગણી છે. દીપકભાઈ જુઓ, નરેન્દ્રભાઈએ વાત ખાલી ભાજપના નેતાઓની કરી, પણ હું તમામ નેતાઓની વાત કરું, અને એ વાત તમે પણ માનશો, હું પણ માનીશ કે અનેક નેતાઓ તમે પણ જોયા છે, મેં પણ જોયા છે. એ તો બહુ 90-95નું બોલ્યા. 10 વર્ષ પહેલાં સ્કૂટર બી કેવી રીતે લાયેલા આપણે જાણીએ છીએ, BMW મર્સિડીઝમાં ફરે છે. આ હકીકત છે. એટલે નેતાઓ પણ ભ્રષ્ટ છે એ માનવું જ પડશે, કારણ કે 5-5, 10-10 કરોડ રૂપિયા ચૂંટણીમાં એમને ખર્ચા થતા નથી. મારો સવાલ એ જ છે દીપકભાઈ, સરકાર, તમે કહ્યું કે કોંગ્રેસની સરકાર, માની લીધું, પણ 25 વર્ષ થયા દીપકભાઈ,
એ કોંગ્રેસની સરકારના જે ભ્રષ્ટ અધિકારીઓ આ નરેન્દ્રભાઈના લોકોએ રાખેલા ને એ તો બધા નિવૃત્ત થઈ ગયા. દીપકભાઈ, આ બધા અધિકારીઓ નવા છે. અને તમને દુઃખદ આશ્ચર્ય કહું, એક અધિકારીનું નામ સાથે, એમના પ્લોટ નંબર સાથે, એમના ડોક્યુમેન્ટ સાથે, આઈપીએસ અધિકારી મેં કાર્યક્રમ કર્યો હતો, એમની ટ્રાન્સફર બીજે થઈ ગઈ, આગળ કશું ના થયું. હું એટલે જ આશંકા વ્યક્ત કરું છું કે આ ખરેખર ભ્રષ્ટાચારીઓ ઉપરની તપાસ તો પ્રમાણિત થશે કે નહીં? રોનકભાઈ, આ જે વાતચીત થઈ, નરેન્દ્રભાઈની વાતચીત થઈને આપે પણ જે સવાલો મને પૂછ્યા એમાંથી ત્રણ વસ્તુની વાત આવે છે. એક સૌથી પહેલાં નરેન્દ્રભાઈએ જે વાતચીત કરી કે હજારો એપ્લિકેશનો, હજારો અરજીઓ એન્ટી કરપ્શન બ્યુરો પાસે પડી છે. હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝીરો ટોલરન્સ પોલિસીમાં માને છે. તમે સમજજો. એટલે એનો એક વિચાર છે, અને સાચો વિચાર છે અને સારો વિચાર છે, એક ઉમદા વિચાર છે. મને પણ ખબર છે કે જે આઝાદી પછી જે કોંગ્રેસની સરકાર જે હતી, એ જે ભ્રષ્ટાચારથી ખદબદતી સરકાર, જેણે અધિકારીઓને ફાલ્યા હતા, એ અધિકારીઓને જડમૂળથી નાબૂદ કરવા, ભ્રષ્ટાચારી અધિકારીઓને, એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે નેમ લીધી છે. એમણે એ જે વાતચીત કરતા હતા, તો આપનો પણ એક સવાલ હતો કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું એટલું ચોક્કસ કહીશ કે એ જે આઈએએસ અધિકારી કે આઈપીએસ અધિકારી જે હશે એ રાતોરાત તો બન્યા નથી. એ વર્ષો પહેલાંની જે કોંગ્રેસની સરકારની જે ભ્રષ્ટાચારની જે નીતિ રીતિથી અધિકારીથી ઉપર સુધીના જે હપ્તાઓ પહોંચતા હતા, એ રીતિની ભારતીય જનતા પાર્ટીએ તોડફોડ કરી છે, ને એટલા માટે જ અધિકારીઓ ઉપર આ દોષ મૂકી છે. અને જે બીજી નરેન્દ્રભાઈએ જે વાતચીત કરી કે નેતાઓ જે અધિકારીઓથી પછી નેતાઓ સુધી હપ્તા પહોંચે છે, હું એટલું કહીશ કે અધિકારીઓથી નેતા સુધી પૈસા પહોંચતા હોત તો અધિકારીઓ ઉપર આ રીતના પગલાં લીધા જ ન હોત ભારતીય જનતા પાર્ટીની સરકારે. એટલા માટે હું કહું છું કે જ્યારે કોઈ પણ સારી બાબત થતી હોય, અથવા તો જ્યારે ગુજરાતની પ્રગતિની વાતચીત આવતી હોય, ત્યારે કોંગ્રેસ હંમેશા એમાં વિઘ્નો નાખતી હોય છે. હું એમ કહું કે આ સારું કાર્ય જ્યારે આપણે હાથમાં લીધું છે, અને આના પરિણામો એટલા માટે કે વર્ષો પહેલાંની જે ખદબદતું જે અધિકારીઓને જે એક પદ્ધતિ પાડવામાં આવી હતી જે ભ્રષ્ટાચારની, એને નાબૂદ કરવા માટે થોડોક સમય જોઈએ, અને સમય હવે પાકી ગયો છે. ભારતીય જનતા પાર્ટી પરિણામ બતાવીને રહેશે ગુજરાતની પ્રજાને, એ હું સાથી ઠોકીને કહી શકું છું. નરેન્દ્રભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા? નહીં, હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું. મને ખૂબ દુઃખ થાય છે. એમને કહ્યું કે જૂના ભ્રષ્ટાચારી અધિકારીઓની નીતિ રીતિ અત્યારે ચાલતી આવી છે. આ પ્રકારની વાહિયાત વાત મને ગમતી નથી. અને હું આજે ગુજરાતની જનતા સમક્ષ અને મીડિયા સમક્ષ અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું, અમને તમે બતાવો. કારણ કે 1995 પહેલાં કોંગ્રેસનું રાજ હતું. કયા ભ્રષ્ટાચાર હતા, કયા કરોડો રૂપિયાના કૌભાંડ હતા? અમરસિંહ ચૌધરીની સરકાર હતી, માધવસિંહ સોલંકીની સરકાર હતી. હું રાજનીતિમાં 25 વર્ષથી આવ્યો. મને દુઃખ થાય છે. એવો કયો ભ્રષ્ટાચાર કર્યો કે તમે અમને ભ્રષ્ટાચારી કહી રહ્યા છો? વાસ્તવિકતા એ છે કે ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો તમારા તંત્રમાં છે. મને તો 1990 પહેલાંનો કોઈ ભ્રષ્ટાચાર યાદ નથી, એટલું મોટું કોઈ કૌભાંડ યાદ નથી. પહેલાં તો ચીફ મિનિસ્ટર અમરસિંહ ચૌધરી હોય કે માધવસિંહ સોલંકી હોય, 100-200 કરોડનું કોઈ ઉદ્ઘાટન કરે તો રાત્રે ઊંઘ ના આવે. અત્યારે તો ચીફ મિનિસ્ટરો પાસે એટલા પૈસા અને ગુજરાત રાજ્ય પાસે એટલા પૈસા હોય છે કે 1000 કરોડ 2000 કરોડના તો આવતા જતા ઉદ્ઘાટનો કરે છે. એ સમયે આવા કોઈ કૌભાંડ થયા નથી, એવા કોઈ ભ્રષ્ટાચાર થયા નથી કે જેને યાદ રાખવા પડે. મને યાદ નથી. હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે છાતી ઠોકીને કહું છું કે એવો કોઈ મોટો ભ્રષ્ટાચાર નથી, આંખે વળગીને આવો ભ્રષ્ટાચાર નથી. પરંતુ હંમેશા તમે એવું કહો છો કોંગ્રેસના વખતમાં ભ્રષ્ટાચાર થયો હતો. 27 વર્ષથી ગુજરાતની પ્રજા તમારા ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે. ચૂંટણી ચોક્કસથી તમે જીતો છો. સમાજની અંદર ભ્રષ્ટાચાર ખદબદ્યો છે અને એના માટે તમે જવાબદાર છો. મહેરબાની કરીને કોંગ્રેસનું લેવાનું નામ બંધ કરો અને આવી બધી વાતો બંધ કરો કે અધિકારીઓની નીતિ રીતિ ચાલતી આવતી હતી. એ ભ્રષ્ટાચારની તો કોઈ નીતિ રીતિ હોય? આ વાત સ્પષ્ટ રીતે હું વખોડી કાઢું છું. ભ્રષ્ટાચાર તમારે નાબૂદ કરવો હોય, તમારી ઝીરો ટોલરન્સ નીતિ હોય, કરો. એમાં અમે કઈ લાકડા નાખવા આવ્યા છીએ? તમે મહેરબાની કરીને તમારી નીતિ સ્પષ્ટ રાખો અને કાઢો બધાને બહાર. બિલકુલ. ખેર, નરેન્દ્રભાઈ, દીપકભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. હકીકત એ છે કે ભ્રષ્ટાચાર સર્વવ્યાપી થઈ ચૂક્યો છે. હકીકત એ છે અનેક અધિકારીઓએ આપણા ગુજરાતની તિજોરીને ખાલી કરી છે. હકીકત એ છે તલાટીનું પેપર લીક થાય અને પેપર ખરીદવા માટે 5 થી 15 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હોય એ શું બતાવે છે? જુનિયર ક્લાર્ક થવા માટેનો આટલો ભાવ ચાલતો હોય શું બતાવે છે? એ હકીકત છે કે બાબુરાજની અંદર લૂંટ ચાલી રહી છે. આ ભ્રષ્ટાચાર નથી, આ લૂંટ ચાલી રહી છે. ભ્રષ્ટાચારને કેટલાક લોકોએ શિષ્ટાચાર બનાવ્યો છે.
શરૂઆત સારી થઈ છે. હું ફરીથી કહું છું, કમસે કમ આજે જાહેરાત થઈ કે આ વિભાગના આટલા અધિકારીઓની વધારાની સંપત્તિની તપાસ થઈ રહી છે. આશા રાખું તપાસ તલસ્પર્શી થાય, કારણ કે એ અનુભવ કહે છે કે આ તમામ અધિકારીઓ જે ભ્રષ્ટ છે ને એ એટલા જ શાણા છે. પોતાના સગાવાલાના નામે ગુજરાત જ નહીં, અન્ય કયા રાજ્યોમાંથી આવેલા અધિકારીઓ કયા રાજ્યોમાં રૂપિયા શિફ્ટ કર્યા છે ને, સરકાર એની પણ તપાસ કરાવે. અને ભૂપેન્દ્રભાઈ, આપ તો જાણો છો, તમારા પક્ષના અનેક જ્વેલર્સ છે, એમને ખાનગીમાં બોલાવીને પૂછશો ને તો એ અધિકારીઓની પત્નીઓ સૌથી વધુ જ્વેલરી લેવા, ડાયમંડ લેવા ક્યાં આવે છે ને એનું લિસ્ટ પણ મળી જશે. મારા ગુજરાતની તિજોરીને ખાલી કરનારા આ તમામને બેનકાબ કરવાની જવાબદારી સરકારની છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરકાયદેસર નિર્માણોને દૂર કર્યા છે ત્યારે મેં ટાઇટલ આપ્યું છે દાદાનું બુલડોઝર. આજે પણ ફરીથી ટાઇટલ આપ્યું છે દાદાનું બુલડોઝર ભ્રષ્ટ અધિકારીઓ ઉપર. દાદા, કમસે કમ મારું ટાઇટલ ખોટું ના પડે ને એટલી તો કાર્યવાહી કરવાનો આ લોકોને કહેજો, કારણ કે એ હકીકત છે. હું બહુ વિચારીને ટાઇટલ આપું છું. તમારી ઉપર આ ભરોસો છે, તમારી પવિત્રતા અને પ્રમાણિકતા ઉપર ભરોસો છે, પણ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તમે ભરોસો ના કરતા, કારણ કે મારા કરતાં વધુ દિવાળી તમે જોઈ છે. અને દિવાળીમાં કયા અધિકારીઓએ ક્યાંથી જ્વેલરી ખરીદી છે, કોની પાસેથી જમીનો ખરીદી છે, કયા બિલ્ડરોના ત્યાં અધિકારીઓ ભાગીદાર છે ને. દાદા, આપ તો અમદાવાદમાં રહેલા છો, અનેક બિલ્ડરોને જાણો છો, આ વ્યવસાયને જાણો છો ને, એટલે જ તમારી જોડે અપેક્ષા છે આ બધાને ખુલ્લા પાડજો. આ તમારી મારી તમામના 6.5 કરોડ ગુજરાતીઓની આ વ્યથા છે, કારણ કે મારા ગુજરાતને કુદરતે એટલું બધું આપ્યું હતું, ગુજરાતીમાં એટલું હુન્નર છે, એટલી મજબૂત મારા ગુજરાતની તિજોરી હોય, પણ આ તિજોરી ખાલી આ પાપીઓના કારણે થઈ છે ને. એટલે જ ભૂપેન્દ્રભાઈ તમારી જોડે અપેક્ષા રાખું છું, મુકતા નહીં, છેડો લાવજો.